આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે। કોઈપણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય। હંમેશા પથારા હોય કે કોઈ પણ હોય, અમે એમના રોજી રોટી સાથે છે। જે કદાચ મારા વિરુદ્ધમાં બી કોઈ બોલે, મને એની કોઈ ચિંતા નથી, પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે, કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે। અમે કોઈ સૂત્રધાર સાથે નહીં, પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ, જે તમે જાણો છો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મસ્કરી થઈ છે અને એ મસ્કરીમાં એને પોસ્કો બી થઈ છે, એનો આરોપી અહીંયા 400 પથારા લઈ અને અહીંયા મા બહેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે। સાથે સાથે આની અંદર આ વિસ્તારના 80 સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે। અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે અહીંયા, સાથે સાથે વ્રજરાજ સોસાયટી છે, અહીંયા કુનાલ બંગલો છે, અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે। આવી 60 થી 80 સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે। ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ ત્રીજા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા, પણ કોર્પોરેશન કોઈ નાના વેપારીની હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે, જ્યારે આવા લોકોની પાસે 400 પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે। એટલે આવા ન્યુસન્સ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે। કોઈ પથારાવાળા નથી, પણ પથારાવાળો મારી મા દીકરી પર, જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોસ્કો થઈ છે, એને જેલમાં બી મૂકેલો છે, અને એવા લોકોનો પથારો જો ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે। આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ અહીં છે, સાંસદને બી કર્યું છે, પ્રમુખને બી કરી છે, બીજા કોઈ પડે એની અમને ખબર નહીં, પણ રાજેશ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો, પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું। કારણ કે અહીં કોઈ ભય બને પોસાય, 1000 દીકરીઓ ગૌરીવ્રતમાં જાય છે, 1000 લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે, પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય, એને કાપીને ટુકડા કરી દેવામાં આવે। તો આ મારો એક સિદ્ધાંત છે, અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી, પણ પથારાવાળાનો સૂત્રધાર મારી દીકરીની મસ્કરી કરનારના સાથે છે, અને એનું અભિયાન છે।